છોટાઉદેપુર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને નશાના કારોબાર સામે મોટી સફળતા મળી છે। પોલીસે છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં આવેલા કોલિયાથોર ગામના એક ખેતરમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે વવાયેલા વનસ્પતિજન્ય ગાંજાના 508 લીલા છોડ ઝડપી પાડ્યા છે। જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 156 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત અંદાજે ₹78.15 લાખ આંકવામાં આવી છે। એસઓજીની ટીમે આ કેસમાં ખેતરના માલિક ઉદલિયાભાઈ ગુજરાભાઈ રાઠવાની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે। આધારે એમની ટીમ સાથે એમણે ત્યાં રેડ કરી હતી। રીડિંગ પાર્ટીના અધિકારી તરીકે પીઆઈ આરજે જાડેજા હાજર હતા। સાથે ટીમના મેમ્બરોમાં ભાવસિંહભાઈ, મુકેશભાઈ, મિનેશભાઈ, છત્રસિંહભાઈ, મિતેશભાઈ, દશરથભાઈ, વિક્રમભાઈ, મહેશભાઈ, પ્રવીણભાઈ અને ધર્મિષ્ઠાબેન પણ જોડાયા હતા અને સમગ્ર ટીમને રેડમાં સફળતા મળી હતી। 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો, જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી